આ લોકોએ ડીપી નાખવાનું કારણ એ કે મારી ડીપી 6 મહિનામાં નીકળી ગયેલી છે. અચ્છા, ક્યાંથી નીકળી ગયેલી? આ રાધનપુરના ડિવિઝનમાંથી. અચ્છા, મેં તપાસ કરતા નીકળી. પછી મેં વારંવાર સાહેબોને ફોન કર્યા, કાર્યપાલક ઇજનેર સાહેબ. તમારા નામની જે ડીપી છે એ બીજું કોઈ લઈ ગયું આવું કેવું છે? હા, બીજા ખેડૂતને પૈસા લઈને પર એમને બારોબાર આપી તો એવું દીધું. કેમ બની શકે? કારણ કે તમારા નામની ડીપી બીજો ખેડૂત કઈ રીતે લઈ શકે? આ તો શું ભ્રષ્ટાચાર કરતા હોય ને સાહેબ, પૈસા લઈને બધાને મૂકી દે. અચ્છા, એટલે તમારી જોડે જીબી ના કર્મચારીઓએ પૈસા માંગ્યા હતા એવું કઈ? હા, પૈસા માંગ્યા હતા, મેં પૈસા આપ્યા નહીં. અચ્છા, એ ક્યારે આ એસ્ટિમેટ ભર્યું ત્યારે? આ એસ્ટિમેટ ને ચોથા મહિનામાં મેં જે એગ્રીમેન્ટ કરવાનો હોય ને આપણે, એટલે ટેસ્ટ રિપોર્ટ મારે ભરવાનો છે. ચોથા મહિનામાં મેં ટેસ્ટ રિપોર્ટ ભર્યો. અચ્છા, તો કોણે પૈસા માંગ્યા હતા? જીબી ના કયા કર્મચારીએ અને કઈ કચેરીમાંથી? આમ તો કોઈ પણ ખાતામાં ભ્રષ્ટાચાર સામે આવતો હોય છે ને આ ચર્ચાઓ વેગ પકડતી હોય છે, અનેક જગ્યાએ ફરિયાદો પણ થતી હોય છે. ત્યારે જીબી કર્મચારી જે છે એ ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોય તેવો એક પ્રશ્ન આપણી સામે આવ્યો છે. ખેડૂત છે તેમનું કહેવું છે કે ઘણા સમયથી તેમણે જે ડીપી છે તેની માંગણી કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પૈસા આપવામાં આવ્યા નથી અને જે ડીપી પણ ઘણા સમયથી નાખવામાં આવી નથી, ત્યારે એમની સાથે સંવાદ કરવાનો ખેડૂત આપણી પાસે આવે છે. તેમનું કહેવું છે કે જીબી ના કર્મચારીઓને ક્યાંક ને ક્યાંક એ લાંચ આપવામાં આવી નથી, એટલે આ ખેડૂત હાલ દુઃખી છે. એમની સાથે સીધો સંવાદ કરવાનો છે. શું કારણે આ દુઃખી છે ખેડૂત અને શું કેટલા પૈસા કોણે માંગ્યા હતા જે વિશે ચર્ચા કરવાની છે. નમસ્કાર, ક્રાઇમ અવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આજે એ ખેડૂતને મળવાના છીએ કે જે પોતે પોતાનો પ્રથમ તો પરિચય આપશે. તમારો પરિચય આપો. મારું નામ આયર ભોજાભાઈ જાભાઈ, ગામ લીમગાવડા, તાલુકો સાંતરપુર, જિલ્લો પાટણનો રહેવાસી હું. ભોજાભાઈ, શું પ્રશ્ન છે તમારો? મારો પ્રશ્ન એ છે કે મારા નામે જે કનેક્શન મેં માંગેલું હતું ને, મારા ભાઈના કનેક્શન માંગ્યું હતું? આપણે બોર ના ખાતે. અચ્છા, તમારું ખેતરમાં બોર? ખેતરમાં બોર મૂકેલો ને, એમાં આપણે કનેક્શન માંગ્યું હતું. કેટલા સમય પહેલા માંગ્યું? કનેક્શન માંગ્યાને 1 વર્ષ થયું. બરાબર. અને 11મા મહિનામાં મેં પૈસા ભરેલા છે. અચ્છા, એસ્ટિમેટ ભરી દીધું? આ એસ્ટિમેટ મેં ભરી આપેલું છે. તો કેમ આ લોકોએ હજી સુધી ડીપી નાખી નથી? આ લોકોએ ડીપી નાખવાનું કારણ એ કે મારી ડીપી 6 મહિનામાં નીકળી ગયેલી છે. અચ્છા, ક્યાંથી નીકળી ગયેલી? આ રાધનપુરના ડિવિઝનમાંથી. અચ્છા, મેં તપાસ કરતા નીકળી. પછી મેં વારંવાર સાહેબોને ફોન કર્યા, કાર્યપાલક ઇજનેર સાહેબ. તમારા નામની જે ડીપી છે એ બીજું કોઈ લઈ ગયું આવું કેવું છે? હા, બીજા ખેડૂતને પૈસા લઈને પર એમને બારોબાર આપી દીધું. એવું દીધું. કેમ બની શકે? કારણ કે તમારા નામની ડીપી બીજો ખેડૂત કઈ રીતે લઈ શકે? આ તો શું ભ્રષ્ટાચાર કરતા હોય ને સાહેબ, પૈસા લઈને બધાને મૂકી દે. અચ્છા, એટલે તમારી જોડે જીબી ના કર્મચારીઓએ પૈસા માંગ્યા હતા એવું? હા, પૈસા માંગ્યા હતા, મેં પૈસા આપ્યા નહીં. અચ્છા, એ ક્યારે આ એસ્ટિમેટ ભર્યું ત્યારે? આ એસ્ટિમેટ ને ચોથા મહિનામાં મેં જે એગ્રીમેન્ટ કરવાનો હોય ને આપણે, એટલે ટેસ્ટ રિપોર્ટ મારે ભરવાનો છે. ચોથા મહિનામાં મેં ટેસ્ટ રિપોર્ટ ભર્યો. અચ્છા, તો કોણે પૈસા માંગ્યા હતા? જીબી ના કયા કર્મચારીએ અને કઈ કચેરીમાંથી? વારા હે જીબી માંથી. અચ્છા, પણ આમાં ઇન્વેડ બે સાહેબો હોય. મેં કાર્યપાલક સાહેબ ને ફોન કર્યો. બરાબર. પણ કાર્યપાલક કે 2 દાડામાં આવી જાય, તમારી ડીપી પડી છે એક જગ્યાએ પડી છે એમ કરાય જાય. પણ 4 મહિનાથી ડીપી બારોબાર એક ખેડૂતને આપી હોય કે હોટલે આપી હોય. તમે આ કઈ રીતે જાણ્યું કે તમારી ડીપી નીકળી ગઈ છે? તમને મેં રાધનપુર તપાસ કરાવી અને રાધનપુર તપાસ કરી મને ઇન્વાઇટ નંબર શીખી આપી દીધો. તમારી આ તારીખે ડીપી નીકળી, પણ તારીખ અમારા ઘરે પડી છે. અચ્છા, અને જે તમે જમીનમાં અત્યારે તમારી ડીપી ની જરૂર હતી અને અત્યાર સુધી વાવેતર કર્યું નથી, તો એમાં નુકસાન પણ હશે ને તમારે? હા, નુકસાન. વચ્ચે વરસાદ ખેંચાણો તો કપા મોલ બળી ગયો. અચ્છા, તો આ તમારે જે ખેતરમાં ડીપી તો બોર માટે જ હશે ને? ખેતી માટે? આ બોર માટે છે. કેટલું નુકસાન અંદાજે થયું હશે? અંદાજે 1,00,000-2 લાખ નું નુકસાન થઈ શકે. નુકસાન થયું છે. આપણી સાથે ભોજાભાઈ છે, તેમનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક આ જીબીના કર્મચારીઓએ તેમની પાસે લાંચ માંગી હતી, પરંતુ એ લાંચ ન આપતા અત્યાર સુધી એ રબડી રહ્યા છે, એ ધક્કા ખાઈ રહ્યા છે. એ કચેરીના એ કર્મચારીઓ પાસે જઈ રહ્યા છે, છતાં પણ અત્યાર સુધી ડીપી મળી નથી. તો તમારા પાછળના જે એસ્ટિમેટો ભર્યા એમાં બીજા કોઈને ડીપી મળી એવા કોઈ સમાચાર? હા સર, 20-25 ડીપી પાછળથી મળી ગઈ મારા પાછળ. અને મારી ડીપી તો નીકળી જ ગઈ છે કાયદેસર. અચ્છા, તમારે નીકળી? હા, નીકળી ગઈ, પણ એક કોક હોટલે લગાવેલી ડીપી મને જાણવા એવું મળ્યું હોય. તો કેમ નાખવામાં નથી આવતી તમારે? નાખવામાં એ જ કારણ. જીબી ના કર્મચારીઓ છે એ હેરાન કરે છે કારણ કે પૈસા આપ્યા નથી. ભોજાભાઈ નું કહેવું છે કે એમની પછી જે એસ્ટિમેટ ભરવામાં આવ્યા છે એ તમામને ડીપીઓ મળી ગઈ છે. એમની જે ડીપી છે એ હોટલમાં નાખવામાં આવી છે. તો તમે આરટીઆઈ માં બધું કઢાવો ને કેમ? આરટીઆઈ મેં કરી હતી સાહેબ. બરાબર. એટલે આરટીઆઈ મેં સોલારમાં આવી બેક કરેલી હતી. એટલે વારંવાર આ સોલાર ની આરટીઆઈ કરીને એના હિસાબે થઈને આ લોકો આપણે હેરાન કરે. સોલાર ને જીબી ને શું લેવા દેવા? એટલે સોલારમાં આપણે બોર છે કનેક્શન. અચ્છા, અને એમાં અમારે 2 લાખની ભૂલ આવેલી હતી. તો એમની સાથે ક્યાંક ને ક્યાંક આ લોકોની મિલીભગત. અને બીજું કે તમારી પાસે પૈસા માંગ્યા, તમે પૈસા ના આપે, હેરાન કરવા માટેની આ વાત. અને બીજો એક બોર ને મારે ચોથા મહિનાના પૈસા ભરેલા છે.
બરાબર. અને 5મા મહિનાના જેને પૈસા ભરેલા ને એમને લાઈનો ન થઈ ગઈ. ઈ નવા બોરની વાત કરો. અચ્છા. આ ડીપી તો વેચી મારી અલગ, ઈ તો મોટો ભ્રષ્ટાચાર. અચ્છા, આ બીજી વાત છે. હા, એના વગર બીજો ભ્રષ્ટાચાર. મારો 4થા મહિનામાં પૈસા ભરેલા એ રીતે ભ્રષ્ટાચાર દર્શક મિત્રોને સમજાવો કે આ લોકો કઈ રીતે આ ભ્ષ્ટાચાર કરે ને તમારું શું પ્રશ્ન એ શું છે? આ ભોળા ખેડૂતો હોય ને એમના જોડે આ લોકો પૈસા લઈ અને પેલા પેલું તો તમે સમજાવો એ શું વસ્તુમાં કઈ રીતે ભ્રષ્ટાચાર કરે આ લોકો? ભ્રષ્ટાચાર એ લોકો પર આપણે જયારે પૈસા ભરીને એ લોકો ઓનલાઈન ઉપર નંબર ટુ નંબર કામ કરતા હોય. અચ્છા. અને અમુક કોન્ટ્રાક્ટરોને ડાયરેક્ટ પૈસા આલી અને કોન્ટ્રાક્ટરને વેલેડ વર્ક ઓર્ડર આપી દે આ લોકો. અચ્છા, એના પેલા ખેડૂતો ભોળા કને પૈસા લઈ લે. ખેડૂતોને શું હોય, તરત પાવાનું હોય એટલે બિચારા ખેડૂતો ભોળા હોય એમને શું સમજે. તો એમાં કેટલો ભ્રષ્ટાચાર આ લોકોએ કર્યો હોય એ છે? લોકો 4-5 હજાર રૂપિયા લે જ છે. અચ્છા, એક કનેક્શન એક કનેક્શન કેવી રીતે એ શું બતાવવા માટે લે છે એ લોકો? બસ એમને બોર બતાવવા માટે બોર્ડ બતાવવા માટે. અને તાત્કાલિક કામ કરી દેવું. અચ્છા, એ તો દર મહિને આ રીતે હોય છે કે દર મહિને નહીં, એક જ વખત હોય છે. બરોબર. તો ભોજાભાઈનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરી છે, અનેક વખત ત્યાં કચેરીના ધક્કા ખાઈ ચૂક્યા છે, પરંતુ એ ભ્રષ્ટ કર્મચારીઓ સાંભળતા નથી, કારણ કે તેમને પૈસા લેવા હતા અને ભોજાભાઈએ પૈસા આપ્યા નથી. ત્યારે આવું જે બની રહ્યું છે એ વારે જીબીના કર્મચારી અથવા તે જીબીની જે કચેરી છે એમાં બની રહ્યું છે. ત્યારે આ બાબતે તટસ્થ તપાસ કરવી જોઈએ. આગામી પગલું શું રહેશે તમારું? આગળ આપણે તો આરટીઆઈ માંગી બરાબર. અને આરટીઆઈ માં શું જવાબ આપે, જો ખોટો જવાબ હશે તો આપણો એના પર તમને આપણે કેસ કરશું. કોર્ટમાં જવાની તૈયારી રાખશું. કોર્ટમાં જવાની તૈયારી છે. અને ડીપી નો તો મોટો ભ્રષ્ટાચાર છે જ એમનો. હવે હમણાં નાખવાની કોઈ વાત કરી આવું કોઈ કે પછી હજી એ લોકોને આપણે દર ફોન કરીએ કે 2 દિનમાં કાર્યપાલક સાહેબ એમ કે હું ભોજાભાઈ 2 દિન કરાવી દઉં, 2 દિન કરાવી દઉં. કાર્યપાલક એટલે રાધનપુર. આ રાધનપુર પણ આજ બીજી તારીખ થઈ, આજ હાજ હજી ડીપી મારી આવેલી નથી. બરાબર. મેં અત્યારે હાલ ફોટા પાડીને તમને બતાવી. અચ્છા, તો તમે ઉચ્ચ કક્ષાએ કોઈ રજૂઆત કરી આમના વિરુદ્ધ? રજૂઆત એટલે અરજી કરેલી છે સર્કલ ઓફિસમાં. બરાબર. તો એમનો કોઈ જવાબ? ના, એમનો કોઈ જવાબ નહીં. આપણે ગમે એટલી અરજી કરી, જવાબ કોઈ આપતા જ નથી. બરાબર. તો આ હતા સાતલપુર તાલુકાના ભોજાભાઈ કે જેઓ બહુ દુઃખી છે. પોતે ખેડૂત છે અને ખેતી કરવા માટે આ ડીપી માંગી હતી, પરંતુ અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક આ જે ડીપી આપવામાં આવી નથી. જીબીના કર્મચારીઓએ લાંચ માંગી હતી અને ભ્રષ્ટાચાર આ કચેરીમાં ચાલી રહ્યો છે, એટલે ભોજાભાઈને હેરાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભોજાભાઈએ એક આરટીઆઈ પણ માંગી છે. જો એમના નામની ડીપી કદાચ બીજા કોઈને આપવામાં આવી છે તો કાર્યવાહી પણ કરવાના છે એવું એમનું કહેવું છે. ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તટસ્થ તપાસ થવી જોઈએ અને જીબીના કર્મચારીઓ જો પૈસા માંગતા હોય તો તેમની સામે કાર્યવાહી પણ થવી જોઈએ. ત્યારે આ હતા આપણી સાથે ભોજાભાઈ કે જેઓ લીમ ગામડાના ખેડૂત છે અને હાલ બહુ દુઃખી છે. પછી જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.